અરે મારે પણ ગાડી લેવી છે. મારું બજેટ છે 10 લાખથી 11 લાખ રૂપિયા અને મને છે ને સારામાં સારી ગાડી જોઈએ છે જે મારા ફેમિલી માટે એકદમ પરફેક્ટ હોય. દોસ્તો તમને પણ આવો સવાલ થતો હશે, તમારા માઇન્ડમાં પણ આવો ક્વેશ્ચન આવતો હશે ને, તો હવે તમારે ચિંતા કરવાની જરૂર નથી, કેમ કે હું છે ને તમને બધી જ ઇન્ફોર્મેશન આપવાનો છું, એ પણ સચોટ. તમારે એક કામ કરવાનું હશે, તમારે ચેનલને ફટાફટ સબસ્ક્રાઇબ કરી દેવાની હશે, વિડીયોને લાઇક કરી દેવાનું હશે. દોસ્તો હું છું તમારો ફ્રેન્ડ સુધીર નાઈ, તમારું બધાનું સ્વાગત છે આ ચેનલની અંદર. અને અત્યારે હાલ હું વાત કરવાનો છું જે તમારા માટે સૌથી ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન હોય છે કે તમે સારું એવું કમાવો છો અને તમારા ફેમિલી માટે તમારે ગાડી લેવી છે ને, તો સૌથી પહેલાં તમને બજેટ ઇસ્યુ આવતો હશે કે મારું બજેટ આટલું છે, મને આ બજેટમાં કઈ ગાડી મને પરવડે. તો અત્યારે હું જે વાત કરવાનો જેની અંદર મારી ફર્સ્ટ પ્રાયોરિટી છે કે તમારી સૌથી પહેલાં સેફ્ટી, એના સાથે કમ્ફર્ટ અને ફ્યુચર લોડેડ તમારી ગાડી હોય. તમારે આ ગાડી ચલાવવામાં તમને લો મેન્ટેનન્સ કોસ્ટ મળી રહે, એટલે કે તમારે વધારે ખર્ચો ના કરવો પડે ને એવા ઓપ્શન હું તમને બતાવીશ, એવી કંપની તમને બતાવીશ. એની સાથે તમારું જે ફેમિલી મોટું છે તમારે 7 સીટર ઓપ્શન જોઈએ છે, તો 7 સીટરમાં તમને કઈ ગાડી પરવડે અને કઈ ગાડી તમારા માટે પરફેક્ટ રહે, બધી જ ઇન્ફોર્મેશન હું તમને આ વિડીયોની અંદર આપવાનો છું અને એપ્રોક્સ પ્રાઇસની પણ હું વાત કરીશ. તો ચલો ફટાફટ વિડીયોની શરૂઆત કરીએ. ફર્સ્ટ નંબરમાં આવે છે ટાટા મોટરની ટાટા નેક્સોન. હવે ટાટા નેક્સોન છે ને દરેક લોકોને ખબર જ હશે અને દરેક લોકો આવી ગાડી વિશે જાણતા હશે, પણ હાઈલી રિકમેન્ડેડ છે આ ગાડી. 5 સ્ટાર રેટિંગ છે અને કમ્ફર્ટેબલ ફેમિલી માટે એકદમ પરફેક્ટ ગાડી છે. તમારે આ ગાડી લીધા પછી કંઈ જોવું નહીં પડે અને તમારા બજેટમાં મળી રહેશે, હું તમને લાસ્ટમાં કહીશ. પણ એને પહેલાં તમે આ ગાડી કોઈ પણ સિટીમાં, હાઈવેમાં, કોઈ બી ઉબડખાબડ રસ્તા ઉપર ઇઝીલી ડ્રાઈવ કરી શકશો, કેમ કે આ ગાડીની ગ્રાઉન્ડ ક્લિયરન્સ એકદમ પરફેક્ટ છે, એકદમ સારામાં સારી છે, જેથી તમને પ્રોબ્લેમ નહીં આવે. પ્રાઇસની વાત કરીએ તો 8 લાખની આસપાસથી આ ગાડીની શરૂઆત થઈ જાય છે. પ્રાઇસની સ્ટેટ વાઇઝ અલગ અલગ તમને જોવા મળી જશે, પણ એપ્રોક્સ આ તમારા બજેટમાં છે, તો તમારે લેવી હોય ને તો એકદમ પરફેક્ટ ગાડી તમારી માટે મળી રહેશે. નેક્સ્ટ છે ટાટા પંચ. હવે ટાટા પંચનું નવું જે વેરિયન્ટ હોય છે અત્યારે હાલ લોન્ચ થઈ ગયું છે, એનું અત્યારે ઘણા બધા વિડીયો તમે જોઈ શકતા હશો. પણ આ હું તમને નોર્મલ જે મોડેલ હતું એના વિશે વાત કરી રહ્યો છું, જે એપ્રોક્સ છે તમને કમ્ફર્ટેબલ સિટિંગ પોઝિશન મળી જશે. એની સાથે 5 સ્ટાર રેટિંગ છે. ભાઈ ટાટાની બધી જ ગાડીઓ છે ને 5 સ્ટાર રેટિંગમાં આવે છે, બરોબર છે, ગ્લોબલ એનકેપની અંદર. તો આ ગાડી પણ 5 સ્ટાર રેટિંગ છે, કમ્ફર્ટેબલ છે, ફેમિલી પર્પઝ માટે લેવી હોય તો એકદમ પરફેક્ટ છે. સિટી પર્પઝ જોઈએ છે, હાઈવે પર્પઝ જોઈએ છે તો પણ એકદમ પરફેક્ટ રહેવાની છે. અને હા, કમ્પેક્ટ એસયુવી છે, એટલે કે જે એસયુવીના જે લોકો હોય ને, જે શોખીન, એ લોકો માટે પરફેક્ટ છે, જે નેક્સોન પણ હતી. એની સાથે અત્યારે હાલ ટાટા પંચ પણ એ લોકો માટે પરફેક્ટ ગાડી લેવાની છે. એપ્રોક્સ આની જે પ્રાઇસ છે ને 5,60,000થી લઈને 10,60,000ની આસપાસ રહેશે. તમારે સ્ટેટ વાઇઝ તમને અલગ અલગ પ્રાઇસ જોવા મળતી હશે. જો તમને આ ગાડી પસંદ આવે છે, આની અંદર ઘણા બધા વેરિયન્ટ આવે છે, ઘણા બધા કલર ઓપ્શન મળી જાય છે, તો તમારે જે પણ પસંદ આવે તમારા માટે બેસ્ટ તમે પિક કરી શકો છો. નેક્સ્ટ આપણે વાત કરીએ મહિન્દ્રા કંપનીની એક ગાડી છે જે તમારા માટે પરફેક્ટ રહેશે અને તમારા બજેટમાં આવી જશે, જે છે મહિન્દ્રા XUV 3XO. આ ગાડી એકદમ કમ્ફર્ટેબલ, લુક વાઇઝ અને ભાઈ એસયુવી ટાઈપ લાગે છે, ગાડી હાઇટમાં ઊંચી છે, એટલે તમારા માટે પરફેક્ટ છે. જુવાનિયા માટે જોરદાર ગાડી છે. આની અંદર રિયલ સ્ટેટની વાત કરીએ, જે 3 માણસો ઇઝીલી કમ્ફર્ટેબલ બેસી શકશે એવી સુવિધા છે. એટલે તમને એવું નહીં લાગે કે ભાઈ કન્જેસ્ટેડ છે, સ્પેસ નથી, પણ તમને પરફેક્ટ ગાડી જોવા મળી જવાની છે. સેફ્ટી વાઇઝ પણ પરફેક્ટ છે. અત્યારે હાલ ઘણી બધી કંપનીઓ છે ને પોતાની ગાડીની અંદર એરબેગ છે સ્ટાન્ડર્ડ કરી દીધી છે, પણ આની અંદર પણ તમને સારામાં સારી સેફ્ટી જોવા મળી જશે. એપ્રોક્સ પ્રાઇસની વાત કરું તો 8,70,000થી લઈને 9,11,000ની એપ્રોક્સ તમને પ્રાઇસ આ પ્રમાણે જોવા મળશે. આની આસપાસ છે, પણ એપ્રોક્સ હું તમને કહી દઉં કે 11 લાખની આસપાસ તમને તમારા બજેટમાં આ ગાડી તમને મળી જવાની છે. નેક્સ્ટ આપણે વાત કરીએ હુન્ડાઈ એક્સ્ટર. ભાઈ એક્સ્ટર જે ગાડી આવી હમણાં શોર્ટ ટાઈમની અંદર લોન્ચ થઈ છે, અને આ ગાડી છે ને તમને ઘણા બધા કલર ઓપ્શન મળશે. એની સાથે તમને ખાસ વસ્તુ તમને કહું ને, છોટા પેકેજ બડા ધમાકા જેવું કામ છે, કેમ કે આની અંદર એટલા બધા ફીચર આવે છે. આ ગાડી કોમ્પેક્ટ એસયુવી છે, એટલે તમારા માટે એસયુવીના જે લોકો શોખીન હોય ને એ લોકો માટે પરફેક્ટ છે. સાથે 6 એરબેગ સ્ટાન્ડર્ડ, જે ગવર્મેન્ટના નોર્મ્સ પ્રમાણે તમને આની અંદર સેફ્ટી માટે 6 એરબેગ સ્ટાન્ડર્ડ તમને મળી જવાની છે. એની સાથે હું તમને કહી દઉં ને કે જે સનરૂફના શોખીન છે એ લોકો માટે આ ઓપ્શન બેસ્ટ છે. આની ડેશ કેમ પણ મળી જશે. એના સાથે બીજા ઘણા બધા ફીચર તમને મળી જશે. જો તમારે આ ગાડી કન્સિડર કરવી હોય ને, આની પ્રાઇસ 6,13,000થી સ્ટાર્ટ થઈ જાય છે. તમારે જે પણ વેરિયન્ટ લેવું હોય, તમારે જે મોડલ લેવું હોય એ પ્રમાણે પ્રાઇસ આની અંદર અપડાઉન થશે, પણ તમારા માટે પરફેક્ટ છે, તમારા બજેટમાં ગાડી આવી જશે. હવે વાત કરું ને ભાઈ જે ગાડી ક્રેટા. હવે ક્રેટાના તો ઘણા બધા લવર છે માર્કેટની અંદર, લોકોને ઘણી બધી ગાડી પસંદ આવે છે. વન વે ચાલી રહી છે. હુન્ડાઈની માત્ર એક ને એક પ્રોડક્ટ છે
જે વન વે ચાલી રહી છે, ઝીરો માર્કેટિંગ, કેમ કે માઉથ ટુ માઉથ પબ્લિસિટી આની અંદર છે. આનું ફર્સ્ટ મોડલ શાયદ 2017માં આવ્યું હતું, હોન્ડાઈ ક્રેટાનું. ત્યારથી ઘણી બધી જનરેશનો આ લોકોએ અપગ્રેડ કરી, નવી ફેસલિફ્ટ નીકાળી અને અત્યારે હાલ જે માર્કેટમાં ટ્રેન્ડિંગ ચાલી રહી છે. અને લોકોને એસયુવીનું સપનું છે, સૌથી પહેલાં લોકોને મગજમાં આવે ભાઈ હોન્ડાઈ ક્રેટા. અને ક્રેટાના ઘણા બધા શોખીન લોકો પણ માર્કેટમાં છે અને એની અંદર ઘણા બધા મોડિફિકેશન પણ કરાવે છે. એ વાત 2 નંબરની છે, પણ હું તમને કહી દઉં કે તમારા માટે એકદમ પરફેક્ટ, કમ્ફર્ટેબલ, પરફોર્મન્સ વાઇઝ જોઈ લઈએ આપણે, ફેમિલી માટે જોઈએ તો એકદમ સેફેસ્ટ ગાડી છે, કોઈ જ પ્રોબ્લેમ નહીં આવે, બહુ મજા આવશે. ભાઈ ઘણા આની અંદર છે ને ઘણા બધા કલર પણ તમને મળી જવાના છે. બહુ સખત ગાડી છે. અને ખાસ વસ્તુ એ છે કે અત્યારે ગુજરાતના લોકોને છે ને ભાઈ ગાડી તો પરચેઝ કરી લે, પણ ગાડી પરચેઝ કર્યા પછી 5-6 વર્ષ પછી ગાડી વેચવા જાય ને ત્યારે એ લોકોને રિસેલ વેલ્યુ આવી જોઈએ એવી ગાડી લોકો લેવાનું પસંદ કરે છે. એટલે આ લોકો ગાડી લેતા પહેલાં આ પણ વસ્તુ વિચાર કરે છે. તો હોન્ડાઈ ક્રેટાની અંદર તમને બેસ્ટમાં બેસ્ટ રિસેલ વેલ્યુ પણ મળી જશે, કોઈ જ પ્રોબ્લેમ નથી, કેમ કે એસયુવી છે અને સ્ટ્રોંગ બોડી સ્ટ્રક્ચર છે. એપ્રોક્સ આ ગાડીની સ્ટાર્ટિંગ પ્રાઇસ વાત કરું કે 10 લાખની આસપાસથી આ ગાડી સ્ટાર્ટ થઈ જાય છે, બરાબર છે. તમારે જેવું બજેટની અંદર સેટ કરવું, જો એસયુવી લેવી છે ને તો થોડું નાનું મોટું બજેટ તમારે થોડું ચેન્જીસ કરવું પડશે. તો આ મસ્ત ગાડી તમને આ મળી જવાની છે. નેક્સ્ટ વાત કરું મારુતિ સુઝુકી. હવે મારુતિ સુઝુકીની પહેલી એ ગાડી છે ગ્રાન્ડ વિટારા, જે દેખાવામાં સખત છે, લુક વાઇઝ જબરજસ્ત છે. બીજી વસ્તુ કે તમારે એસયુવી લેવી છે એકદમ પરફેક્ટ ગાડી તમારે મળી લેવાની છે. ફ્યુલ એફિશિયન્સી પણ તમને આ ગાડીની અંદર મળી જવાની છે. હાઇબ્રિડ ટેકનોલોજી જે આવે છે અત્યારે માર્કેટની અંદર, હાઇબ્રિડ ટેકનોલોજીનો તમારો ઉપયોગ કરવો છે, તમારે એનો ચસ્કો લાગ્યો છે ને, તો આ ગાડી તમારા માટે પરફેક્ટ છે. હાઈવે પર્પઝ માટે જોઈએ છે, સિટી પર્પઝ માટે જોઈએ છે તો એકદમ પરફેક્ટ ગાડી છે. આની અંદર ઘણા બધા મોડેલ પણ છે, ઘણા બધા વેરિયન્ટ પણ મળી જશે. એટલે ગાડીમાં કોઈ જ પ્રોબ્લેમ નથી, તમને ફૂલ્લી રેકોમેન્ડેડ છે. તમારું બજેટ 10 લાખની ઉપર કે 11 લાખની પ્લસ છે ને તો આ ગાડી તમારા માટે પરફેક્ટ છે. પણ બેઝ વેરિયન્ટ 10,77,000થી એક્સોનું પ્રાઇસથી સ્ટાર્ટ થઈ જવાનું છે. તમે કયા સ્ટેટમાં રહો છો, કઈ સિટીમાં રહો છો એ પ્રમાણે થોડી પ્લસ માઇનસ તમને પ્રાઇસ જોવા મળવાની છે. પણ ગાડી છે ને બહુ જ સખત છે. બીજી કે આની અંદર છે ને તમને રિસેલ વેલ્યુ પણ સારી એવી મળી જશે. એની સાથે તમને રનિંગ કોસ્ટ પણ એકદમ ડાઉન છે, કેમ કે મારુતિ સુઝુકી છે અને મારુતિ સુઝુકી દરેક ગાડી તમે કોઈ બી જગ્યાએ તમારી ગાડીમાં નાનો મોટો પ્રોબ્લેમ આવ્યો હોય ને તો તમારી ગાડી એકદમ રિપેર થઈ જશે, કેમ કે આની અંદર લો મેન્ટેનન્સ કોસ્ટ આવે છે. તમારા માટે એકદમ પરફેક્ટ છે, તમારું બજેટ પણ જળવાઈ રહેશે. નેક્સ્ટ આપણે વાત કરીએ કિયા સોનેટ અને હોન્ડાની વેન્યુ. જો વેન્યુ છે ને અત્યારે હાલ નવું ફેસલિફ્ટ મોડેલ 2025નું આવી ગયું છે. શોર્ટ ટાઈમની અંદર ડિસેમ્બરમાં લોન્ચ થયું હતું. અને કિયાનું જે સોનેટ મોડેલ છે, એપ્રોક્સ હું તમને કહું ને કે આ બંને કંપની કિયા અને હોન્ડા એ બ્રધર સિસ્ટર કંપની છે, બરાબર છે, એક પેરેલલ કંપની છે. આની અંદર બધી જ વસ્તુ હોન્ડાની યુઝ થતી હોય છે કિયા ગાડીની અંદર. તો હું તમને એટલા માટે બંને સાથે સજેસ્ટ કરું છું કે જો તમારું બજેટ 10 થી 11 લાખ રૂપિયાનું હોય ને તો તમારા માટે એક પરફેક્ટ ગાડી છે, કેમ કે આ ગાડીની અંદર તમને લો મેન્ટેનન્સ કોસ્ટ, ફ્યુલ એફિશિયન્સી છે, ફીચર વાઇઝ તમને જબરજસ્ત બધા જ ફીચર તમને મળી જવાના છે. મિડ સેગમેન્ટ એક્સયુવી તમને આ ગાડી મળશે કે તમને લુક વાઇઝ તમારા બજેટ વાઇઝ એકદમ પરફેક્ટ રહેવાની છે. એપ્રોક્સ હું પ્રાઇસની વાત કરું તો 7 લાખથી આસપાસથી આ જે ગાડીઓ બંને સ્ટાર્ટ થઈ જાય છે. એની તમારે કઈ ગાડી પસંદ કરવી છે, કયું વેરિયન્ટ લેવું છે એ પર ડિપેન્ડેડ છે. પણ એપ્રોક્સ આ પ્રમાણે તમને જોવા મળશે 11 લાખ સુધીમાં, કાં તો 11 લાખ પ્લસ તમને ગાડી મળી જશે. તમારે જો આ ગાડી પસંદ કરવી હોય, આ ગાડી ગમતી હોય, કિયાની સોનેટ છે અને હોન્ડાની વેન્યુ, તો તમારા માટે એકદમ પરફેક્ટ છે. હવે નેક્સ્ટ આપણે વાત કરીએ કે ભાઈ અમારું ફેમિલી છે ને 6 થી 7 લોકો છે અને અમને છે ને ભાઈ 7 સીટર ગાડી જોઈએ છે. તો માર્કેટની અંદર તમને સારામાં સારી તમારા બજેટને પરવડે ને એવી ગાડી તમને સજેસ્ટ કરવાનો છું. ફર્સ્ટ નંબરમાં છે મારુતિ સુઝુકી અર્ટિગા અને સેકન્ડ નંબરમાં છે XL6. આ બંને ગાડીઓ 7 સીટર છે, તમારા માટે એકદમ પરફેક્ટ છે. તમને લો કોસ્ટ મેન્ટેનન્સ આની અંદર જોવા મળી જવાનું છે, કમ્ફર્ટેબલ છે. આ છે ને MPV ગાડી છે, એટલે કે સૌથી વધારે રેકોમેન્ડેડ જે ફેમિલી પર્પઝ માટે હોય, કોઈનું મોટું ફેમિલી હોય તો એ લોકો માટે એકદમ પરફેક્ટ ગાડી છે, કમ્ફર્ટેબલ ગાડી છે. તો તમારા ફેમિલીમાં 5 થી 6 લોકો કાં તો 7 લોકો છે તો તમારે આ ગાડી એકદમ પરફેક્ટ રહેવાની છે. અને હવે ભાઈ છે ને નવી ટેકનોલોજી આવી છે કે CNGની અંદર, કે તમારે CNG પહેલાં આવતી હતી ને તમારી ડેકી જે બૂટ સ્પેસ હોય મતલબ કે કન્ઝ્યુમ થઈ જતી હતી, પણ હવે જે ટેકનોલોજી આવી છે એ ટ્વિન સિલિન્ડર, બરાબર, જે એક્ઝેક્ટ જે આપણે ડેકીના નીચેની અંદર આ લોકો બોટલ ફિટ કરતા હોય છે. નવી ટેકનોલોજી આવી છે જેથી કરીને છે ને સ્પેસ તમને મળી રહેશે. એપ્રોક્સ પ્રાઇસની વાત કરું તો 8 લાખની આસપાસ આ ગાડીની પ્રાઇસ સ્ટાર્ટ થઈ જાય છે. જો તમારા ફેમિલીની અંદર જો મોટી ગાડી લેવી છે એકદમ પરફેક્ટ છે. અને અર્ટિગા તો અત્યારે હાલ ઘણું બધું વેટિંગ પણ ચાલી રહ્યું છે. નેક્સ્ટ છે 7 સીટર ગાડી, જે અલગ કંપનીમાં જે રેનોલ્ટની ગાડી આવે છે, રેનોલ્ટ ટ્રાઇબર કરીને 7 સીટર ગાડી છે. કમ્ફર્ટ તમને જોવા મળી જશે,
ફીચર તમને જોવા મળી જશે. તમારા બજેટમાં ગાડી ફિટ થઈ જવાની છે. લો મેન્ટેનન્સ કોસ્ટ પણ છે. આ ગાડીની પ્રાઇસની વાત કરું તો 5,70,000થી લઈને 8 લાખ, 9 લાખ, 10 લાખ સુધીની અલગ અલગ વેરિયન્ટ તમને મળે છે. તમે ડિપેન્ડ રહેવાનું છે કે તમારે કયું વેરિયન્ટ લેવું છે, બરોબર છે. આ બધી કયું મોડેલ લેવું છે, આ બધી વસ્તુ કન્સિડર થાય છે. પણ જો તમારું બજેટ હું તમને જે કીધું ને 10 થી 11 લાખ એટલું હોય ને તો એકદમ પરફેક્ટ ગાડી રહેવાની છે. મારુતિ સુઝુકીની નેક્સ્ટ ગાડી છે મારુતિ ડિઝાયર. આ ગાડી અત્યારે મોસ્ટ ઓફ તમે જોતા હશો ટેક્સીમાં યુઝ થાય છે. પણ જો તમને આ ગાડી પસંદ આવતી હોય તમે લઈ શકો છો, કેમ કે આ ગાડી તમારા બજેટમાં મળશે. બીજું, તમને કમ્ફર્ટેબલ ગાડી છે અને લો મેન્ટેનન્સ કોસ્ટ પણ છે અને સાથે રિસેલ વેલ્યુ પણ સારામાં સારી મળી રહેશે. એપ્રોક્સ પ્રાઇસની વાત કરું 6 લાખથી લઈને 9 લાખ સુધીની અંદર તમને ગાડી મળી જશે. એની આસપાસ પણ જશે, કેમ કે વેરિયન્ટ ઉપર ડિપેન્ડ છે, મોડેલ ઉપર ડિપેન્ડ છે. તો આ ગાડી તમારા માટે પણ ફૂલી રેકમેન્ડેડ છે. તમારે નાનું ફેમિલી છે અને સારી ગાડી લેવી છે તો તમને આ ગાડી એકદમ પરવડશે. નેક્સ્ટ આપણે વાત કરીએ પ્રીમિયમ સેગમેન્ટમાં, જે મારુતિ સુઝુકીનું નવું એક અલગથી શોરૂમ હોય છે, જે નેક્સા બ્રાન્ડ છે. હવે આ બ્રાન્ડની એક ગાડી છે બલેનો. હવે આ બલેનો છે ને ભાઈ, હું તમને ફૂલી રેકમેન્ડેડ કરું છું. જો તમારું બજેટ સમથિંગ 10 લાખ અથવા 11 લાખ સુધીનું હોય ને તો તમે આ ગાડી એકદમ આંખો બંધ કરીને પિક કરી શકો, કેમ કે ગાડી છે ને તમને કોઈ જ બી જાતનો પ્રોબ્લેમ નહીં આવે. બીજી વસ્તુ, તમને કમ્ફર્ટેબલ રહેશે, તમને બૂટ સ્પેસ પણ સારી એવી મળી જશે. એની સાથે તમને લોંગ ડ્રાઈવ પર તમારે જવું છે, હાઈવે પર્પઝ માટે જોઈએ છે, સિટી પર્પઝ માટે જોઈએ છે તો એકદમ પરફેક્ટ ગાડી છે. બીજી વસ્તુ, પિકઅપની અંદર કોઈ પ્રોબ્લેમ નહીં. આ ગાડીની અંદર ઇન્ટિરિયરની વાત કરીએ તો સ્પેશિયસ ઇન્ટિરિયર પણ જોવા મળશે. પ્રીમિયમ સેગમેન્ટ છે એટલે તમને કોઈ જ પ્રકારનો પ્રોબ્લેમ નહીં આવે. પણ તમારે જો આ ગાડી પસંદ કરવી હોય ને તમને ઘણા બધા કલર પણ તમને મળી જશે. હવે તમે અત્યાર સુધી વિડીયો જુઓ છો તો તમને વિડીયો પસંદ આવ્યો છે એવું હું સમજી શકું છું. એટલા માટે વિડીયોને ફટાફટ લાઇક કરી દેજો અને ચેનલને પણ તમે સબસ્ક્રાઇબ કરી દેજો. તો ચલો, તમને આ બધી જ ગાડીઓ તમને બતાવી છે. તમને કઈ ગાડી પસંદ આવી છે નીચે કોમેન્ટ કરીને તમે મને કહેવાનું હશે. અને તમારા જોડે કઈ ગાડી છે, તમે આ વિડીયો જુઓ છો તો તમે કઈ ગાડી અત્યારે ઓન કરો છો એ પણ તમે નીચે કોમેન્ટ કરીને મને કહેવાનું હશે. સાથે હું તમને ખાસ વસ્તુ કહું કે તમારે નેક્સ્ટ વિડીયો કયા ટોપિક ઉપર જોઈએ છે એ પણ તમે મને કોમેન્ટ કરીને કહેજો, તો તમને આવનારા વિડીયોની અંદર એ વસ્તુ તમને કન્સિડર કરીને આપી દઈશ. તો ફટાફટ કોમેન્ટ કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, વિડીયોને લાઇક પણ કરી દેજો. ચલો મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં ટેક કેર, બાય બાય.